સુરતથી સમાચાર ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન થયા છે। વેકેશન પડતા જ મુસાફરોનો સ્ટેશન પર જોરદાર ધસારો જોવા મળ્યો। વ્યવસ્થાના અભાવે હજારો મુસાફરોને ઉધના સ્ટેશન ઉપર હાલાકી સહન કરવી પડી રહી છે। મુસાફરોને પરત જવાની સૂચના આપવામાં આવી રહી છે। ટ્રેનની વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોને પરત જવા માટે કહેવાયું। ગઈકાલ રાત્રે 8 વાગ્યાથી કેટલાય મુસાફરો રેલવે સ્ટેશન યાર્ડમાં હાજર છે। ટ્રેનની વ્યવસ્થા ન હતી તો ટિકિટ કેમ આપી તેઓ મુસાફરોએ આરોપ લગાવ્યો છે। આકરા તાપમાં લોકો ન શેકાય તે માટે રેલવે પોલીસે લોકોને અપીલ કરી। માદરે વતન જવા માટે લોકો રેલવે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા છે। જબરદસ્ત ભીડ છે। ત્યારે તમને અંદરના દ્રશ્યો બતાવીશું કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે જે ટ્રેન છે એ બિહાર તરફ જઈ રહી છે ત્યારે જનરલ કોચની અંદર સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। લોકો ઘેટા બકરાની જેમ આ પ્રમાણે જે મુસાફરી કરવા માટે મજબૂર થયા છે।